નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જી એકેડમી યુટ્યુબ ચેનલ પર। તો હું છું ગોવિંદ ગુપ્તા અને હવે આપણે પહોંચી ગયા છીએ દાખલા નંબર 11 પર। ઓકે, અત્યાર સુધીના આપણે દાખલા નંબર 6, 7, 8, 9 અને 10 સોલ્વ કર્યા। એ થોડા ઇઝી હતા, પણ હવે થોડા જટિલ પ્રશ્નો બનશે। ઓકે, જટિલ દાખલાઓ થશે। તો સ્વાધ્યાય 14.1 માંથી પ્રશ્ન નંબર આપણે 11 સોલ્વ કરીશું। શું કહ્યું છે? ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। ઓકે, ગોપી નામની છોકરી છે, માછલી ખરીદવા માટે માછલીની દુકાનમાં જાય છે। ઓકે, દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી પસંદ કરે છે, એક માછલી બહાર કાઢે જોયા વગર। ઓકે, યાદચ્છિક રીતે ગમે તે હાથમાં આવે એક માછલી બહાર કાઢે। તો આ ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે। તો બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના કેટલી છે? ઇઝી પ્રશ્ન। જો અહીંયા કુલ શક્ય પરિણામ કેટલા છે? 8 માદા માછલી અને 5 નર માછલી, એટલે 13 માછલી છે ટોટલ। જો અહીં પહેલા શું લખીશું? કુલ શક્ય પરિણામ। અહીં કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી આવશે? તો કે 13। કેમ 13 આવશે? કેમ 5 નર પ્લસ 8 માદા માછલી। ઓકે, છે એટલા માટે। હવે ઘટના એ બરાબર બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના। ઓકે, ધારો કે ઇઝી પ્રશ્ન છે, તમે જાતે પણ સોલ્વ કરી શકો। ધારો કે ઘટના એ બરાબર બહાર કાઢેલ માછલી નર હોય। ઓકે, નર હોય તો જો પેટીમાં, ઓકે, ટાંકીમાં નર માછલી કેટલી છે? તો કે 5। તો લખવાનું અહીં ટાંકીમાં 5 નર માછલી હોવાથી, શું લખીશું? હોવાથી ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા, ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે આપણને? 5। ઓકે, 5 મળે માટે ઘટના એ ની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ બરાબર શું આવે? અંશ અને છેદમાં। અંશમાં શું આવે? ઘટના ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી આવી? 5। કુલ શક્ય પરિણામ કેટલા છે? 13। થઈ ગઈ આ સંભાવના, થઈ ગઈ 5/13। સમજાયો છે પ્રશ્ન ઇઝી। પ્રશ્ન નંબર 12 જુઓ। ઓકે, તો દાખલા નંબર 12 સોલ્વ કરીશું। થોડો જટિલ છે, જો તમે જાતે પણ સોલ્વ કરો છો મારી સાથે સાથે તો તમને થોડી ઇઝી લાગશે। ઓકે, શું કહ્યું છે? આપણી કોઈ મૂવીમાં જોઈએ એક રમત હોય, જો અહીંયા એ જ પ્રમાણે છે, એક ગોલ ચક્કર છે અને એક તીર મારેલું છે। આપણે આને આમ ફરાવવાનું છે અને તીર ક્યાં ઊભો રહે એના આધારિત આપણે પ્રશ્ન પૂછ્યા છે। ઓકે, આપણે આમ ફરાઈએ પછી રોકાઈ જાય, કયા નંબરે આવે, કેટલા નંબરે આવે, કેટલી વાર આવે, એ બધું પૂછાયું છે। પ્રશ્ન વાંચીએ। ઓકે, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે આમ કરતી। ઓકે, આમ ફરાવાનું, આપણે ખાલી આ તીર ફરાવાનું। ઓકે, તીર ફરાવાનું કે ગમે તે તીર ફરાવો કે ચકરી ફરાવો, ગમે તે કોઈ એક વસ્તુ ફરાવવાની છે। કાં તો ચકરી ફરાવો કે તીર ફરાવો, કાં તો તીર ફરાવવાનું છે। અહીંયાથી તીર ફરાવવાનું કહ્યું છે। ગોળ ફરતું એક તીર હોય છે, તે 1, 2, 3, 4, 5, 6, 7 એમ કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું હોય છે રોકાઈ જાય ત્યારે। અહીંયા 8 સુધી છે, તો અહીંયા જો પરીક્ષામાં ફેરવીને પણ પૂછાય તો આપણે આ પ્રશ્ન સમજીએ। જો ઓકે, સંખ્યા પર નિર્દેશ કરતું હોય છે અને આ સમસંભાવી પરિણામો છે। 4 પ્રશ્નોનો જવાબ આપણે શોધવાનો છે, મસ્ત રીતે શોધીશું। ઓકે, પહેલો પ્રશ્ન શું છે? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો આપણે તો એ જોઈએ કે અહીં કુલ શક્ય પરિણામ કેટલા છે। જો
1 2 3 4 5 6 7 8 તો અહીં કુલ શક્ય પરિણામ કેટલા છે 8 જો અહીં 12 સુધી હોય તો કુલ શક્ય પરિણામ 12 15 સુધી હોય તો કુલ શક્ય પરિણામ 15 બાકી 12 થી વધારે ન જાય ઓકે તો અહીં લખીશું પ્રશ્ન જવાબમાં અહીં કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 8 છે કેમ કારણ કે સંખ્યા ક્યાં સુધી છે 8 સુધી 1 છે 2 છે 3 છે 4 છે 5 છે 6 7 અને 8 સુધી છે એટલા માટે 12 સુધી હોય તો કુલ શક્ય પરિણામ 12 પણ થાય હવે પૂછી છે પહેલી ઘટના ધારો કે ઘટના A બરાબર તીર 8 તરફ નિર્દેશ કરે ઓકે આપણે દરેક પ્રશ્ન સોલ્વ કરીશું પહેલો પ્રશ્ન ધારો કે ઘટના A બરાબર તીર 8 તરફ નિર્દેશ કરે આપણે તેની સંભાવના સુધી છે જો 8 તરફ નિર્દેશ અહીંયા 8 કેટલી વાર છે 8 તો એક જ વાર છે તો અહીં ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી 1 ઓકે 8 ના લખતા ઘણા મિત્રો ભૂલ કરશે તો કે 8 તરફ નિર્દેશ કરે તો ડાયરેક્ટ 8 લખો ન 8 એક જ વાર હોય જો તમને આ ચક્રી એ રીતે આપ્યું હોય 1 2 1 2 1 2 1 2 આમ 8 બોક્સ આપે તો કુલ શક્ય પરિણામ 8 છે પરંતુ 2 પર નિર્દેશ કરે તો તમારે 2 ગણવા 2 કેટલી વાર છે એ પરિણામ થશે કુલ સાનુકૂળ પરિણામ સમજાય તમને જો તો ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી 8 માટે ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામો કેટલા થાય તો કે એક જ થાય કેમ કારણ કે 8 એક જ વાર છે માટે ઘટના A ની સંભાવના 1/8 8 શું છે કુલ શક્ય પરિણામ સમજાયું આની સંભાવના કેટલી આવી 1/8 હવે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના હવે જો અયુગ્મ સંખ્યા અહીં કેટલી છે 1 અયુગ્મ છે 3 અયુગ્મ છે 5 અયુગ્મ છે 7 અયુગ્મ છે ટોટલ અયુગ્મ કેટલા છે 1 પછી આ 2 આવી ગયું 3 4 4 અયુગ્મ છે તો અહીં સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી થઈ 4 જો આપણે લખીશું ધારો કે ઘટના B તીર અયુગ્મ તરફ નિર્દેશ કરે છે ઓકે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે એવું લખીએ ધારો કે ઘટના B બરાબર તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે તો અહીં ઘટના B ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી કેમ અયુગ્મ કોણ છે 1 છે 3 છે 5 છે 7 છે 1 2 3 4 આવી ગઈ 4 અયુગ્મ તો ઘટના B ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ 4 થાય કેમ કારણ કે અયુગ્મ કોણ કોણ છે 1 અયુગ્મ છે 3 અયુગ્મ છે 5 અયુગ્મ છે 7 અયુગ્મ છે તો સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી થઈ 4 તો ઘટના B ની સંભાવના કેટલી આવશે તો કે 4/8 ઓકે સૂત્ર શું છે ઘટના ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામ 4/8 કેટલા આવશે 4 દુ 8 ઓકે આની સંભાવના કેટલી આવી 1/2 હવે તમને આવું પૂછે કે તીર યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે તો પણ આ જ આવશે કારણ કે યુગ્મ સંખ્યા કેટલી છે 4 યુગ્મ છે 5 યુગ્મ છે 6 યુગ્મ છે 8 યુગ્મ છે ટોટલ 4 યુગ્મ સંખ્યા આપી છે ઓકે તો અહીં શું આવશે 4/8 એની જ તમને એવું પૂછે આવી જ રીતે હવે આપણે પેટા પ્રશ્ન 3 સોલ્વ કરીશું શું છે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી હવે ધારો કે ઘટના C કહીએ ધારો કે ઘટના C બરાબર 2 કરતાં મોટી સંખ્યા અહીં 2 કરતાં મોટી સંખ્યા કોણ કોણ છે 2 કરતાં મોટી 3 છે 4 છે 5 છે 6 છે 7 અને 8 તો કુલ કેટલા પરિણામ છે અહીંયા 1 2 3 4 5 અને 6 પરિણામ છે તો અહીં ઘટના C ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે
તો કે 6 લખીશું. ધારો કે ઘટના C બરાબર તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ઓકે, અહીં એડ શું કરીશું? તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે છે. ઓકે, તો ઘટના C ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી? તો 2 કરતાં મોટા કોણ છે? 3 છે, 4, 5, 6, 7, 8 છે. તો આપણે 8 ને લખીશું. બધાનો સરવાળો નહીં કરવાનો. કેટલા બોક્સ બન્યા છે? 1, 2, 3, 4, 5, 6. 6 બોક્સ છે. તો પરિણામની સંખ્યા કેટલી થાય? 6 થાય. ઘટના C ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામ સંખ્યા 6. તો ઘટના C ની સંભાવના 6/8. શું આવશે મિત્રો? 6/8. આખું ચેપ્ટર બહુ સરળ છે. ઓકે, તો લખવું હોય તો 3 દુ 6 થાય, તો 2 ઉપર ચડી જાય, અહીંથી 4 દુ 8. તો આ સંભાવના થઈ. શું થઈ? 3/4. હવે હું તમને પૂછું 9 કરતાં નાની સંખ્યા. 9 કરતાં નાની સંખ્યા. 9 કરતાં નાની સંખ્યા કોણ છે? તો બધી સંખ્યા 9 કરતાં નાની જ છે. તો કેટલા બોક્સમાં છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. કુલ શક્ય પરિણામ કેટલા મળશે? 8. કારણ કે 8 બોક્સમાં જે સંખ્યા છે એ કેવી છે? 9 કરતાં નાની છે. તો લખીશું. ધારો કે ઘટના C ધાર લઈએ. ધારો કે ઘટના C D બરાબર 9 તીર. શું? તીર 9 કરતાં નાની સંખ્યા પર નિર્દેશ થાય છે. તીર 9 કરતાં નાની સંખ્યા પર તરફ નિર્દેશ કરે છે. તો ઘટના C ઉદ્ભવવાના માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી? તો કે 8. કેમ? કારણ કે અહીં 8 બોક્સ બનેલા છે અને 8 બોક્સમાં સંખ્યા કેવી છે? 9 કરતાં નાની છે. તો 8/8. શું આવે જવાબ? 9. છે પ્રશ્ન ઈજી. હવે હું મારા તરફથી એક પ્રશ્ન અહીંયા એડ કરું કે શું એડ કરું? આપણે આ જોઈ તો 2 કરતાં મોટી ન હોય એવી સંખ્યા. 2 કરતાં મોટી ન હોય તો કોણ છે? 1. તો 1/8 આવે. હવે હું પ્રશ્ન એડ કરું કે 3 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ થાય. 3 કરતાં નાની કોણ છે? 2 અને 1. તો અહીં કેટલા બોક્સ છે? 1 અને 2. ઓકે, 2 બોક્સ છે તો 2/8. સમજાયો પ્રશ્ન? છે ઈજી પ્રશ્ન. ઓકે, અને પરીક્ષામાં તમને ફેરવીને પૂછાય તો તમને ખાસ પ્રેક્ટિસ કરજો દાખલાઓની, તો તમને આવડશે. ઓકે, પ્રશ્ન નંબર 13 તરફ જઈએ. જુઓ, દાખલા નંબર આપણે 6 ગણીશું. દાખલા નંબર 6 આપણા વ્યવહારમાં પણ ઉપયોગ થાય છે. જ્યારે આપણે સાપસીડી રમીએ છીએ, લૂડો કે સાપસીડી પહેલાં રમતા ત્યારે, જ્યારે કોરોના પહેલાં. પરંતુ હવે તો આપણા ફોનમાં જ લૂડો કે સાપસીડી આવી જાય છે. આપણી પાસે એક પાસો હોય છે જેમાં 1 થી 6 અંક અંકિત કરેલા હોય છે. ઓકે, 1, 2, 3, 4, 5 એમ 6 બિંદુ હોય છે, કાં તો નંબર પણ અંકિત કરેલા હોય છે. તો અહીં પૂછ્યું છે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. ઓકે, તો અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના, 2 અને 6 ની વચ્ચે મળે એ સંખ્યા એની સંભાવના, અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના આપણે શોધવાની છે. ઓકે, તો જ્યારે આપણે પાસાને ફેંકીએ તો પાસા પર કુલ શક્ય પરિણામ કેટલા મળી શકે? તો કે 6 શક્ય પરિણામ મળી શકે. કોણ કોણ? જો આપણી પાસે આવો એક પાસો હોય. ઓકે, સમતોલ પાસો હોય. અહીં નંબર 1 કરેલો હોય, અહીં નંબર 6, અહીં નંબર 2 હોય તો અહીં નંબર 3, અહીં નંબર 4 હોય તો અહીં નંબર 5. ઓકે, આ રીતે સમતોલ સ્થિતિમાં લખેલો હોય. તો અહીં કુલ શક્ય પરિણામ કેટલા મળી શકે? 6. ઓકે, કારણ કે 6 બાજુ છે અને 6 નંબર સુધી અંકિત કરેલા છે. તો અહીં પ્રશ્નમાં લખીશું અહીં પાસાને એકવાર ફેંકવાથી કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી હશે? બરાબર 6 હશે. કયા કયા? 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે અને 6 પોતે પણ આવી શકે. 6 પરિણામ મળી શકે. ઓકે, હવે આ 6 પરિણામમાંથી પ્રશ્ન પૂછ્યો છે. પહેલા પ્રશ્ન જવાબ આપીશું. શું છે? અવિભાજ્ય સંખ્યા હોય તો એમ જવાબ કઈ રીતે લખીશું? ધારો કે ઘટના A બરાબર અવિભાજ્ય સંખ્યા મળે. ઓકે, પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે.
તો મિત્રો અવિભાજ્ય સંખ્યા 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા કોણ છે? ઓકે, અવિભાજ્ય સંખ્યા 2 પોતે પણ અવિભાજ્ય સંખ્યા છે. 3 અને 5. તો તમે કહેશો કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? જેના ફક્ત 2 અવયવ હોય. ઓકે, 3 ના 2 જ અવયવ છે. 3 એકા 3, 3 પોતે અને 1 1. 5 ના પણ 2 અવયવ છે. 5 એકા 5, 5 પોતે અને 1. હવે તમે કહેશો 2 ના પણ 2 અવયવ છે. હા, 2 એકા 2, 2 પોતે અને 1 પોતે. તો અહીંયા અવિભાજ્ય સંખ્યા કેટલી મળી? 2, 3 અને 5. કુલ કેટલા છે? 3 સંખ્યા છે. ઓકે, 1 2 3. તો અહીંયા લખીશું, અહીં પાસા પર કુલ અવિભાજ્ય સંખ્યા 2 છે, 3 છે ને 5 છે. કેટલા સંખ્યા કેટલી છે? 3 થઈ છે. માટે ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી થઈ? 3 થઈ. માટે ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 3 થાય. માટે ઘટના એ ની સંભાવના કેટલી થાય? સૂત્ર શું છે? ઘટના ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 3 ભાગ્યા કુલ શક્ય પરિણામો 6. ઓકે, આવી ગયો જવાબ. હવે બીજું, 2 અને 6 ની વચ્ચે હોય એવી સંખ્યા. તો 2 અને 6 ની વચ્ચે હોય એવી સંખ્યા કોણ છે? તો કે 3 છે, 4 છે અને 5 છે. 1 2 3 3 સંખ્યા છે. કઈ કઈ? 3 4 અને 5 3 સંખ્યા છે આપણી પાસે. તો અહીં 2 અને 6 ની વચ્ચે જ આવી જોઈએ. કોણ છે? 3 4 અને 5. તો એ લખીશું, ધારો કે ઘટના, અહીં પ્રશ્ન નંબર 2 કહીએ, ઘટના બી બરાબર શું લખીશું? 2 અને 6 ની વચ્ચેની સંખ્યા મળે. ઓકે, તો અહીં પાસા પર કુલ 2 અને 6 ની વચ્ચે ની સંખ્યા કેટલી છે? વચ્ચેની સંખ્યા આપણે લખીશું, વચ્ચેની સંખ્યા. તો કેટલી સંખ્યા છે? તો કે 2 અને 3 ની વચ્ચે, 2 અને 6 ની વચ્ચે કોણ આવે? 3 આવે, 4 આવે, 5 આવે. કેટલી સંખ્યા છે? 3. તો ઘટના બી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી થાય? 3 થાય. તો આની પણ ઘટના બી ની સંભાવના કેટલી મળે? 3/6. ત્રીજો પ્રશ્ન, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. અહીંયાથી 1 થી 6 માં અયુગ્મ કોણ છે? અયુગ્મ તો 1 પોતે અયુગ્મ છે. 3 5. ઓકે, 1 પણ અયુગ્મ છે, 3 પણ અયુગ્મ છે, 5 પણ અયુગ્મ છે. ઓકે, તો આપણે જોઈ લઈએ. ઘટના સી શું કરીશું? ઘટના સી બરાબર અયુગ્મ સંખ્યા હોય. કોણ? અયુગ્મ સંખ્યા. કેવી સંખ્યા? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા મળે. તો પાસા પર કુલ અયુગ્મ સંખ્યા કેટલી છે? પાસા પર કુલ કેવી સંખ્યા? અયુગ્મ સંખ્યા કેટલી છે? તો કે કઈ છે? અયુગ્મ છે. તો 1 અયુગ્મ છે, 3 અયુગ્મ છે, 5 અયુગ્મ. કેટલી સંખ્યા થઈ? 3 થઈ. તો ઘટના સી ઉદ્ભવવા માટે, ઈજી પ્રશ્ન છે મિત્રો, ઘટના સી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી થાય? 3. તો ઘટના સી ની સંભાવના કેટલી મળે? 3/6. ઓકે, છે પ્રશ્ન. પરંતુ આગળ જઈને આ દાખલો થોડો જટિલ બનશે કે પાછો તમે 2 વાર ફેંકો તો 2 વાર ફેંકવાથી પરિણામો જટિલ થઈ જાય, વધારે થઈ જાય. એવા દાખલાઓ પણ આપણે સોલ્વ કરીશું આગળ જઈને. ઓકે, પ્રશ્ન નંબર 14 તરફ જઈએ. જુઓ પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર આપણે 14 સોલ્વ કરીશું. 14 એ 52 પત્તાવાળો એક દાખલો છે. 52 પત્તાવાળા
તમને ગમે તે દાખલા પૂછાય, આ દાખલામાં આપણે આખો કન્સેપ્ટ સમજી લઈએ કે 52 પત્તાનો કન્સેપ્ટ શું છે. તો જો તમે 52 પત્તાની રમત રમી હોય, જો કે રમવા જેવી છે નહીં. ઓકે, આ જુગાર છે. 52 પત્તાની એક રમત હોય. 52 પત્તાની રમતમાં લાલ, ચોકટ, કાળી અને ફૂલ્લીના 13 પત્તા હોય છે. આપણે જોકરને કાઢી દઈએ. ઓકે, લાલ, ચોકટ, કાળી અને ફૂલ્લી. લાલ અને ચોકટ, જો આ નામ લાલ છે, ચોકટ છે, પરંતુ તમને લાલ રંગ કહે ને તો આ બંનેનો રંગ લાલ છે. લાલ રંગ, લાલ રંગમાં પૂછાય તો આ બંનેનો રંગ લાલ હોય. કાળી અને ફૂલ્લીમાં બંનેનો રંગ કાળો રંગ છે. કાળા રંગનું પત્તું હોય ને એવું પૂછાય તો આ બંનેને આપણે ધ્યાનમાં લેવાનું છે. પરંતુ ધ્યાન રાખો, લાલ, ચોકટ, કાળી અને ફૂલ્લી આ જે ચિહ્નો છે, જે પૈકી દરેકના 13 પત્તા હોય. આના 13 હોય, આના 13 હોય, આના 13 હોય અને આના 13 હોય. ઓકે, હવે આ 13 પત્તાઓમાંથી 3 દરેકમાં છે ને ગલ્લો એટલે ગુલામ, રાણી અને બાદશાહ હોય છે. એને કહેવાય મુખ મુદ્રાવાળું પત્તું. મુખ મુદ્રાવાળું પત્તું એટલે જેમાં આપણું મુખ દેખાય છે. ગુલામનું મુખ દેખાય, રાણીનું મુખ દેખાય અને બાદશાહનું મુખ દેખાય. ત્રણેયમાં એટલે લાલના 3 મુખ મુદ્રાવાળા પત્તા હોય, ચોકટના 3 હોય, કાળીના 3 હોય અને ફૂલ્લીના 3 હોય. એમ ટોટલ 52 પત્તા હોય છે. ઓકે, હવે 52 પત્તા મેં સરખી રીતે ચીપી લીધા. એમાંથી એક પત્તું પસંદ કરું છું. એ પસંદ કરું છું તો આ બધી સંભાવના આપણે શોધવાની છે. ઓકે, 6 સંભાવના શોધવાની છે કે લાલ રંગનો હોય, મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલનો ગુલામ હોય, કાળીનું પત્તું હોય, ચોકટની રાણી હોય, એ બધું. તો જો ઇઝી પ્રશ્ન છે. તમને આટલું સમજાણું? આ લખી લો. હવે જો લાલ, ચોકટ બંને રંગ લાલ છે, કાળી અને ફૂલ્લી બંને રંગ કાળો છે. આ યાદ રાખજો. ઓકે, હવે જો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. પહેલી સંભાવના કઈ છે? તો પહેલા આપણે લખીશું અહીં કુલ શક્ય પરિણામો. ઓકે, આનો જવાબ લખવા માટે અહીં કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી આવશે? તો કે 52 આવશે. 52 પત્તા છે એટલા માટે. હવે પ્રશ્ન જુઓ. પસંદ કરેલું પત્તું લાલ રંગનું હોય તો આપણે ઘટના લખીશું. ધારો કે ઘટના એ બરાબર પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા, લાલ રંગનો રાજા, લાલ રંગનો રાજા હોય. તો જો લાલ રંગનો રાજા હોય એની શક્યતા કેટલી? અહીંયા શક્ય પરિણામ કેટલા મળશે? તો કે 52 પત્તામાંથી લાલ રંગનો ખાલી રાજા, લાલ રંગનો કીધું, લાલનો રાજા નહીં, લાલ રંગનો. લાલનો કયું હોય તો શક્ય પરિણામો એક જ મળશે, પરંતુ લાલ રંગનો. અહીં આપણે જો શક્ય પરિણામો દરેકમાં એક રાજા છે. હવે લાલ રંગનો હોય એવો રાજા, તો લાલ રંગ કોનો હોય? લાલનો હોય અને ચોકટનો હોય. તો અહીં કેટલા પરિણામ મળશે લાલ રંગના રાજાના? બે જ રાજા છે આપણા 52 પત્તામાંથી જે લાલ રંગના હોય. તો અહીં લખવાનું ઘટના એ માટે સાનુકૂળ પરિણામ સંખ્યા 2. કેમ? કારણ કે 52 પત્તામાંથી 2 રાજા છે જે લાલ રંગના છે. ઓકે, ખાલી લાલનો પૂછ્યો હોય તો ખાલી એક જ રાજા છે, ચોકટનો પૂછ્યો હોય તો એક જ રાજા. ઓકે, અહીં લખવાનું માટે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 2. કેમ? કારણ કે લખવાનું કારણ કે 52 પત્તામાંથી 2 જ રાજા લાલ રંગના હોય છે. એક કોનું? એક ચોકટનું, એક લાલનું. 52 પત્તામાંથી 2 જ
રાજા લાલ રંગના હોય છે માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઘટના એની સંભાવના શું આવશે સાનુકૂળ પરિણામની સંખ્યા ઘટના એ માટે સાનુકૂળ પરિણામ કેટલા છે તો કે 2 સાનુકૂળ પરિણામ કેટલા છે 2 ભાગ્યા કુલ શક્ય પરિણામો શું આવશે કુલ શક્ય પરિણામ કેટલા છે 52 તો આપણે ઉડાવી દઈએ 13 ચોક 52 થાય 13 ચોક 52 થાય નીચે 13 ચોક 52 બે ઉડી ગયા શું આવશે 1 ભાગ્યા 2 આવશે તો 13 દુ 26 ઓકે આ પહેલાનું પરિણામ સમજાયું હવે આના આધારિત આપણે આ પ્રશ્ન જોઈશું હવે બીજું મુખ મુદ્રાવાળું પત્તું હોય પસંદ કરેલું પત્તું મુખ મુદ્રાવાળું હોય તો મુખ મુદ્રાવાળા કેટલા પત્તા છે તો કે લાલમાં 3 હોય ગુલામ રાણી બાદશાહ પછી ચોગડમાં હોય ગુલામ રાણી બાદશાહ કાળીમાં હોય ગુલામ રાણી બાદશાહ અને ફુલ્લીમાં હોય ગુલામ રાણી બાદશાહ એમ 3 3 3 3 6 એમ 3 ચોક 12 પત્તા મુખ મુદ્રાવાળા હોય તો અહીંયા સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલા આવશે 12 તો આપણે આ જ વસ્તુ લખીશું શું કરીશું આ રહ્યો પ્રશ્ન બીનો જવાબ અહીં કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી 52 ધારો કે ઘટના બી બરાબર આપણે કહી દઈએ પસંદ કરેલ પત્તું લાલ રંગના રાજાને બદલે શું હોય મુખ મુદ્રાવાળું પત્તું હોય શું લખીશું મુખ મુદ્રાવાળું પત્તું હોય મુખ મુદ્રાવાળું પત્તું હોય માટે ઘટના બી માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલા આવશે 12 કેમ કારણ કે દરેકમાં 3 3 3 3 મુખ મુદ્રાવાળા પત્તા હોય છે કેટલી આવશે અહીંયા સાનુકૂળ પરિણામ સંખ્યા 12 કારણ કે 52 પત્તામાંથી 12 જ મુખ મુદ્રાવાળા પત્તા હોય છે 12 જ મુખ મુદ્રાવાળા પત્તા હોય છે ઓકે હવે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી શું આવશે તો કે 12 ભાગ્યા 52 તો કઈ રીતે લખીશું આપણે 13 ચોક 52 થાય 3 ગુણ્યા 4 12 થાય 13 ચોક 52 થાય તો 4 4 ઉડી ગયા શું આવશે 13 ભાગ્યા 3 આ શું થઈ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી ઓકે આવી જ રીતે ત્રીજો પ્રશ્ન સમજો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો અહીંયા ખાલી લાલ રંગની વાત કરી છે અહીં લાલ રંગ કોને કોને હોય તો એક તો હોય આપણે લાલ પોતાને અને બીજું ચોકટને ઓકે તો અહીંયા મુખ મુદ્રાવાળા પત્તા કોણ 3 રાણી બાદશાહ અને ગુલામ અહીંયા રાણી બાદશાહ અને ગુલામ તો અહીંયા બંને રંગ લાલ હોય તો કયું છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું તો અહીંયા સાનુકૂળ પરિણામ કેટલા 3 ને 3 6 લખીશું આ પ્રશ્ન જવાબ 3 અહીં કુલ શક્ય પરિણામો 52 ઘટના સી કહી દઈએ આને શું કહીએ ઘટના સી પસંદ કરેલ પત્તું લાલ રંગનું કયું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય કરેલ પત્તું શું લખીશું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો ઘટના સી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી આવશે અહીંયા 6 આવશે કારણ કે 52 પત્તામાંથી 6 જ પત્તા લાલ રંગના હોય છે કયા કયા 3 લાલના 3 ચોકટના મુખ મુદ્રાવાળા 52 પત્તામાંથી 6 જ લાલ રંગના મુખ મુદ્રા વાળા હોય છે ઓકે હવે શું લખીશું અહીંયા ઘટના સી પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ સી અહીંયા શું આવશે 12 ની જગ્યાએ શું આવશે હવે 6 ઓકે હવે જો શું કરીશું
13 ચોક 52 થાય, 3 દુ 6 થાય, 13 ચોક 52 થાય તો અહીં શું ઉડશે? તો 2 ઉડશે, 3 ઉપર આવશે, નીચે 2 વધ્યા, 3 દુ 26. તો આ જ નંબરના બીજા કોણ થાય? તો તમને પૂછે કાળા રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો કાળા રંગમાં કોણ કોણ આવે? એક કાળી પોતી આવી જાય અને ફૂલ્લી આવી જાય, તો એની સંભાવના પણ આ જ થાય. ઓકે, એમાં પણ 6 જ મળશે આપણને. સમજાયું? હવે જો લાલ રંગનો ગુલામ હોય, લાલ રંગનો ગુલામ, તો લાલ રંગનો ગુલામ તમને અહીંથી મળશે, અહીંથી એક ગુલામ મળશે અને અહીંથી એક ગુલામ મળશે. કેટલા ગુલામ મળ્યા? 2. તો અહીં સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી? 2. સમજાયો? હવે આ પ્રશ્ન થઈ ગયો આપણો કયો? ચોથો. હે ને? અહીં કુલ શક્ય તમામ પરિણામો 52. ધારો કે ઘટના C બરાબર ડી બરાબર પસંદ કરેલ પત્તું લાલનો ગુલામ હોય, સોરી લાલ રંગનો ગુલામ નહીં, ખાલી લાલનો ગુલામ કહ્યું છે મિત્રો, તો આપણે આને કન્સિડર નહીં કરીશું. આ વસ્તુ ધ્યાન રાખજો. લાલનો ગુલામ, આને આપણે લાલ કહીએ છીએ, આનું નામ ચોકડ છે. લાલ રંગનો કયો હોય તો આને પણ ધ્યાનમાં લેવાનું, અને ખાલી લાલનો કયો હોય તો ફક્ત આને ધ્યાનમાં લેવાનું. સમજાયું? તો કોને ધ્યાનમાં લઈશું? ખાલી આને જ. તો સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી થઈ? 1. પસંદ કરેલ પત્તું લાલનો ગુલામ હોય, આવું લખો, લાલનો ગુલામ હોય તો ઘટના ડી માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી મળશે? 1. કારણ કે 52 પત્તામાંથી ફક્ત એક જ લાલનો ગુલામ હોય છે. 52 પત્તામાંથી ફક્ત એક જ લાલનો ગુલામ હોય છે. ઓકે, ઘટના ડીની પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ડી શું હશે? 1/52. સમજાયું? હવે આ જ પ્રશ્ન હું તમને આ રીતે પૂછું કે પસંદ કરેલ પત્તું ચોકડનો ગુલામ હોય તો 52 પત્તામાંથી એક જ ચોકડનો ગુલામ હોય, 1/52. પસંદ કરેલ પત્તું ફુલ્લીનો ગુલામ હોય તો પણ 1/52, કારણ કે ફુલ્લીમાં 3 પત્તા હોય, ગુલામ રાણી ભાષા તેમાંથી એક જ ગુલામ હોય. કાળા રંગનો હોય તો અલગ. ઓકે, કાળા રંગનો કે તો 2. ઓકે, પરિણામ, અને 2 ગુલામ આવે કાળા રંગના. સમજાયું? કાળીનું પત્તું હોય, હવે જો કાળીનું પત્તું કીધું, કાળા રંગનું નહીં, યાદ રાખજો. કાળીનું પત્તું, કાળી આ ઊંધો દિલ. ઓકે, આમ આ કાળી કહેવાય ને. કાળીનું પત્તું હોય, પસંદ કરેલું પત્તું કાળીનું પત્તું હોય. હવે હું કહ્યું નથી કે કયું હોય કાળીનું પત્તું, એટલે કાળીના કેટલા પત્તા હોય? 13 હોય. એવું નહીં કહ્યું કે ગુલામ હોય, રાણી હોય, બાદશાહ હોય, ઇક્કો બેગમ, ઇક્કો હોય, 2 હોય, 3 હોય, ચોગ્ગો હોય, પંજો હોય, છક્કો હોય, સત્તો હોય, અઠ્ઠો, નવ્વો, 10 હોય, ગમે હોય શકે. તો કેટલા પત્તા હોય? 13 પત્તા હોય. તો કાળીનું પત્તું હોય તેના માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી? 13. તો અહીં જો આ પ્રશ્ન થોડો અલગ છે. અહીં શું લખીશું? આ ઘટના કઈ આવશે? ડી આવશે. ઓકે, ધારો કે ઘટના ઈ બરાબર પસંદ કરેલ પત્તું કાળીનું પત્તું હોય, કાળીનું હોય. ઓકે, કાળીના કેટલા પત્તા હોય છે? 13. કાળીનું હોય તો કે ઘટના ડી માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી? 13. કારણ કે 52 પત્તામાંથી 13 પત્તા કેવા હોય છે? કાળીના. 52 પત્તામાંથી 13 પત્તા કાળીના હોય છે, કાળીના હોય છે. કયા કયા હોય છે? તો કે ગુલામ, રાણી, બાદશાહ આવી ગયો, ઇક્કો 2 આવી ગયા, 3 નંબર આવી ગયા, 4 ચોગ્ગો આવી ગયો, પંજો આવી ગયો, છગ્ગો આવી ગયો. ઓકે, તો અહીં શું આવશે? 13. આ ઘટના કોની છે? આ ઘટના એની. ઓકે, શું આવશે? 13 ચોક 52. તો આપણે શું લખીશું? 1/4. ઓકે, 13 ઉડી ગયા. હવે ચલો, ચોકડની રાણી. ચોકડની રાણી કેટલી હોય? ચોકડના 13 પત્તા હોય. 13 પત્તામાંથી 3 પત્તા મુખ મુદ્રાવાળા હોય, એક બાદશાહ હોય, એક રાણી હોય અને એક ગલ્લો હોય. એમાંથી ખાલી એક રાણી પૂછી છે તો એક જ રાણી છે. તો 52 પત્તામાંથી એક જ રાણી કોણ મળે? ચોકડની રાણી મળે. તો અહીં પણ શું આવશે? 1/52. તો તમે અહીં આ પ્રશ્ન જતો સોલ્વ કરશો.
ઓકે, આટલું બધું શીખવાડ્યું. એમાં તમારે એપ કરવાનું, પસંદ કરેલું પત્તું કોણ હોય, ચોકડની રાણી હોય. તો ઘટના એફ માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી? 1, કારણ કે 52 પત્તામાંથી ખાલી એક જ પત્તું ચોકડની રાણી હોય છે. ઓકે, તમને એવું પૂછાય પસંદ કરેલું પત્તું રાણી હોય, ગમે તે હોય, રાણી હોય જોઈએ, તો અહીંયા રાણી કેટલી હશે? 4 રાણી હશે. કોની? એક લાલની, એક ચોકડની, એક કાળીની અને ફૂલીની. તો 4 શક્ય પરિણામો આવશે. સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 4. પરંતુ ખાલી ચોકડની રાણી પૂછી તો ખાલી ચોકડની રાણી એક જ હોય. લાલની રાણી પૂછી હોય તો એક જ હોય, પણ લાલ રંગની પૂછી હોય તો 2 રાણી હોય. કાળીની રાણી એક હોય, પણ કાળા રંગની પૂછી હોય તો 2 રાણી હોય. સમજાયું? પ્રશ્ન નંબર 15 તરફ જઈશું. જો પ્રશ્ન નંબર 15 પણ પત્તાવાળો દાખલો છે. શું કહ્યું છે? 5 પત્તા ચોકડના છે. આપણી પાસે 5 પત્તા ચોકડના છે. 5 પત્તા ચોકડના કયા કયા? એક દસો છે, ગુલામ છે, રાણી, રાજા અને એકો છે. કોણ કોણ? દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. 5 પત્તા છે ચોકડના. ઓકે, એ તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. હવે જો ચીપી દીધા. હવે સરખી રીતે મૂકી દો. જેમ કે આપણી પાસે આ પત્તું છે. ઓકે, આમ પત્તા મૂકી દીધા. હવે આપણને ખબર નથી કે કયું પત્તું ક્યાં છે, પણ 5 પત્તા ચોકડના છે. ઓકે, આ પણ ચોકડનું છે, આ પણ ચોકડનું છે, આ પણ ચોકડનું છે, આ પણ ચોકડનું છે અને આ પણ ચોકડનું છે. હવે આમાં કયા કયા પત્તા છે? રાણી છે, રાજા છે, એકો છે, ગુલામ છે અને દસો છે. 5 પત્તા છે. કયું છે? આ રીતે મૂકી દીધા. હવે યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. હવે એના માટે આપણે સંભાવના શોધવાની, પરંતુ અહીં કુલ શક્ય પરિણામ કેટલા છે? 5. 52 પત્તા નથી મિત્રો, યાદ રાખજો. અહીંયા 5 જ પત્તાની વાત થઈ છે, તો તમે 52 પત્તા ન લાગતા કે કુલ શક્ય પરિણામ 52, એવું નહીં. અહીંયા 5 પરિણામો છે. કુલ શક્ય પરિણામ કેટલા છે? 5. તો ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ખાલી 52 પત્તા નથી ચીપ્યા, ખાલી 5 પત્તા ચીપ્યા છે. ઓકે, હવે જો પત્તું રાણીની હોય તેની સંભાવના. હવે પત્તું ખેંચું, રાણીનું નીકળીની સંભાવના શોધવાની છે. કઈ રીતે લખીશું? જો આનો જવાબ અહીં, આનો જવાબ અહીં શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે મિત્રો? કહેતો કે 5. કેમ? કારણ કે 5 જ પત્તા છે, 6 થોડી આવશે. હવે પત્તું રાણીની હોય તેની સંભાવના. ધારો કે ઘટના એ, શું કરીશું? ધારો કે ઘટના એ બરાબર પસંદ કરેલ પત્તું રાણીનું હોય. તો કે પસંદ કરેલ પત્તું રાણીનું હોય એના માટે સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી? 1, કારણ કે 5 પત્તામાંથી એક જ પત્તું રાણીનું છે. અહીં 5 પત્તામાંથી ફક્ત એક પત્તું રાણીનું છે. આથી ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? તો કે 1 થાય. તો માટે આપણે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, ઘટના એની સંભાવના કેટલી આવશે? 1/5. ઓકે, આપણે સમજાયું? તેમને એવું પૂછ્યું કે એક પશુ પસંદ કર્યું, એ રાજાનો હોય તો એમાં પણ રાજા એક જ છે, તો 1/5. દસો હોય તો કે 1/5, કારણ કે દસો એક જ છે. એકો હોય તો કે એક જ પત્તું મળે એકાનું, તો 1/5. હવે જો ટ્વિસ્ટ અહીંયા છે. જો રાણીને કાઢી દીધો. ઓકે, ધારો કે આ રાણી હતો, આને કાઢી દીધો. ઓકે, એક બાજુમાં મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે. બીજું પત્તું ખેંચીશું તો એકો હોય કાં તો રાણી હોય તેની સંભાવના શોધો. હવે કુલ શક્ય પરિણામ કેટલા છે? અહીંયા 4. કેમ? રાણીને કાઢી દીધું,
અહીં કુલ શક્ય પરિણામ સંખ્યા કેટલી? તો કે 4, કારણ કે રાણીને બાજુમાં મૂકી દીધું છે. હવે ઇકો હોય એની સંભાવના અને રાણી હોય તેની સંભાવના. ઓકે, આ બંને શોધીશું. ધારો કે હવે આને શું કહીશું? સ્મોલ એ ઘટના એ ની ઓકે, ઘટના એ માટે ધારો કે ઘટના એ સ્મોલ એ પસંદ કરેલ પત્તું કોનું હોય? ઇકો હોય. ઇકો હોય તો ઇકો કેટલો છે? 1 જ. તો અહીં 4 પત્તામાંથી ઓકે 4 પત્તામાંથી એક પત્તું ઇકો છે. કયો છે? ઇકો. આથી ઘટના સ્મોલ એ માટે, કોના માટે? ઘટના એ સ્મોલ માટે સાનુકૂળ પરિણામ કેટલી થાય? 1 થાય. તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ કેટલા આવશે? 1/4. આ શું છે? સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. ઘટના બી રાણી હોય તેની સંભાવના. મિત્રો રાણી તો અહીંયા છે જ નહીં, તો અહીંયા કુલ શક્ય પરિણામ તો 4 જ હશે, પરંતુ અહીં રાણી નહીં મળી શકે. તો અહીં રાણી 4માંથી એક પણ પત્તું રાણી ન હોવાથી સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી? 0, કારણ કે રાણી નહીં મળી શકે. ઓકે, તો 0 આવશે મિત્રો, 0. હવે જો શું કરીશું? ઘટના બી સ્મોલ બી પસંદ કરેલ પત્તું રાણી નો હોય. શું છે? રાણી હોય તો 4માંથી એક પણ પત્તું રાણી નથી. ઓકે, એક પણ પત્તું 4માંથી કોઈ રાણીનું પત્તું નથી. આથી સ્મોલ બી ઘટના સ્મોલ બી માટે સાનુકૂળ પરિણામ કેટલું થાય? 0. તો મિત્રો 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા જવાબ શું થાય? 0. શું થાય? 0. આ સ્મોલ બી. ઓકે, સમજાયો પ્રશ્ન? છે જી. તો તમને આવી રીતે બીજા કોઈ એક માટે પૂછી દે. ધારો કે 13 પત્તા છે મારી પાસે, કાળીના 13 પત્તા છે, એમાંથી તમને પ્રશ્ન પૂછાય તો આ રીતે મૂકી દે. ઓકે, 10 હોય સંભાવના 1/13, રાજા હોય સંભાવના 1/13. ઓકે, ધારો કે 26 પત્તા મૂકી દીધા આવી રીતે. કોના? લાલના અને ચોકડના. તો અહીં દરેક વસ્તુ 2-2 હશે. ગુલામ પણ 2 હશે, રાજા પણ 2 હશે. સમજાયું? તો આશા છે કે અહીં સુધી તમને પત્તાવાળા દાખલા સમજાયા હશે. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવનારા વિડીયોમાં, જેમાં આપણે આગળના દાખલા સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ.